જશો, ગાંધીનગર જશો, અમદાવાદ જશો, સુરત જશો, ભરૂચ કે વડોદરા જશો, 100 માંથી 90 મજૂર આદિવાસી મળશે, પણ 100 માંથી 2 જજ આદિવાસીઓના મળશે નહીં. આ પરિસ્થિતિ છે. આપણી સંવિધાન કેટલું સરસ છે. સંવિધાનમાં આપણા અધિકારો છે, અનુસૂચિ 5 ના અધિકારો છે, રૂઢી ગ્રામ પથાના અધિકારો છે, રૂઢી ગ્રામ સભાના અધિકારો છે, પણ જ્યાં અમલીકરણ અધિકારીઓ આપણા નથી ત્યારે આ સંવિધાન નું અર્થઘટન ખોટું કરીને આપણી સામે આટલા મોટા પડકારો ઉભા કરવામાં આ સરકાર લાગેલી છે. અમે ધારાસભ્ય છે, અમારા અધિકારો અમે જાણીએ છીએ, અમારો પાવર અમે જાણીએ છીએ, છતાં ધારાસભ્યોને પણ આજે ઘરે જઈને પોલીસ નજરકેદ કરે છે. અમને પણ 2 દિવસ પહેલા ઘરે નજરકેદ કર્યા હતા, યાદ છે ને તમને? રાતોરાત અમારા પર પણ એફઆઈઆર થાય છે, અમને પણ જેલોમાં નાખવામાં આવે છે. આ પરિસ્થિતિ આજે આપણા મૂળ માલિકોની છે, વાસ્તવિકતા સ્વીકારવી પડશે.